इनको तो रहे उम्मीद देखने को इमाम, तिस वास्ते सुगली न सुनी बात रद કરી તમામ. કે ઔરંગઝેબ બાદશાહને તો સદાય ઇમામ મહેંદીની સાહેબના આગમનની તથા તેમના દર્શનની ચાહના રહ્યા જ કરતી હતી. તેથી તેણે પેલા મુલ્લાઓને એક પણ ચુગલી સાંભળી નહીં અને તથા તેમની તમામ વાતોને ઠુકરાવી દીધી. જે આજુબાજુમાં 4-5 જણા હોય જ ને કઈ પણ હોય સમાચાર દેવાના હોય તો એ સમાચાર તો બધા મોમીનાને આપ્યા કે ભાઈ કીધું ને હમણાં કે ભાઈ ખોટું કરતા હોય, કદાચ તમને મારવા આવ્યા હોય, કાંઈ આમાં ભરોસો કરાય નહીં. તો પણ છતાં પણ ઔરંગઝેબ રાજાએ કઈ પણ વાત સાંભળી નહીં. કેમ કે જેટલું રાજા વાંચે ને એટલું પ્રજાનો વાંચતા હોય. રાજા ક્યારે બને ખબર છે? એને બધી ખબર પડતી હોય ને તો એ રાજા બને. તો રાજા તો કુરાન વાંચતા જ. આપણામાં હિન્દુ સમાજમાં રાજા થાય, ભાગવત ને વેદો બધું વાંચન કરીને પછી રાજા બનતા, એમનું બનતા નહીં. એટલે બધા શાસ્ત્રની ખબર તો હતી. એટલે એમ કીધું કે અહીંયા ઔરંગઝેબ રાજાએ કે આ જે ઇમામ મહેંદીની આવવાની વાત છે ને એ મને ખબર છે એ કે પણ અત્યારે કે એને મને દર્શન કરવાની ચાહના પણ થાય છે, પણ હું શું કરું કે આ બંધન ચારે બાજુ લાગેલો છે એ કે. એટલે કીધું કે રૂબરૂ બાત કરને કા માન લિયા સુકના પાજી કા પાજી ભેજ કે હકીકત પૂછી મોમીના. કે બાદશાહે મોમીનો સાથે રૂબરૂ વાત કરવાની સલાહ માની લીધી અને બાદશાહે જેને આ 12 સાથીઓની પરિસ્થિતિ તપાસ કરવા મોકલેલો તે ખૂબ જ કપટી અને મક્કાર નીકળ્યા. જે બાદશાહે કીધું ને કે આ 12 સુંદર સાથને લઈ જાઓ, સિદ્ધિ પોલાદને પાસેથી વાત કરી દીધી કે આની થોડીક જાણકારી લ્યો, કઈ કરવા આવ્યા છે એમ. તો એમાં એક સિપાહી હતો ને એ થોડોક જૂઠો, તો જરાક એને વધારે ભેળવીને કીધું કે આને મારજો, આવું બધું કાર્ય કરજો, એટલે કે જરાક વધારે બહાર આવે, કાંઈ આપણા રાજાને કઈ કરે એમ નથી ને, એવું ભેળવીને વાત કરી. એટલે કીધું કે મક્કાર નીકળ્યો ને તબ ઇન બાતસો હુઈ મોમિન હોશિયાર શ્રી રાજ કે ઠોરકો કિયા ના ખબરદાર. કે આવા વ્યવહારથી મોમીનો સ્વયં સાવધાન થઈ ગયા અને કોટવારને ગમે તેટલી યાતનાઓ આપી છતાં શ્રીજીના નિવાસ સ્થાનના વિશે કંઈ પણ જાણ ન કરી. અને પ્રાણનાજી મહારાજ પહાડી ઉપર જઈને બેઠા હતા ને, કેમ કે બધા સુંદર સાથે કીધું હતું કે તમે અહીંથી દૂર રહ્યો. શ્રી પ્રાણનાજી મહારાજને કંઈ પણ જે થશે બધા સુંદર સાથે કીધું અમારી માથે અમે લેશું, પણ તમે અહીંયાથી દૂર રહ્યો. કેમ કે ને કે રાજા હોય એને જીવતું રહેવું જરૂરી. આપણે ગમે તો આપણા માટે પ્રાણનાજી હતા એક રાજાની જેમ હતા કે બધું શાસન કરતા હતા ને, બધા સુંદર સાથ ને બધે આગેવાની હતું, બધું કાર્ય હતું હાથમાં પ્રાણનાજીમાં. એટલે કીધું તમારું જીવિત રહેવું ખૂબ જ જરૂરી છે. કેમ કે આગળ ઘણી જાગણી કરવાની છે, એટલા માટે કે અમને જો કાંઈ થઈ ગયા છે તો બીજા તો નવા સુંદર સાથે આવશે. એટલે કીધું કે તમારું ખૂબ જ રહેવું જીવતું જરૂરી છે. એટલે કીધું કે કોતવારે જ્યારે પછી આપ્યું ને લઈ ગયા ને એટલે હોશિયાર થઈ ગયા કે આપણે ગમે એટલું થાય ને કોઈને કાંઈ કહેવાનું થતું નથી કે પ્રાણનાજી મહારાજ ક્યાં છે કે આપણા પ્રિયતમ. ને તબ શેખ ઇસ્લામ સો જબ હુઆ મજકૂર તબ તીનો સે કહી દિયો જવાબ કર સહુર. કે જ્યારે શેખ ઇસ્લામ સાથે મોમીનો વાર્તાલાપ થયો ત્યારે મોમીનોએ શેખ ઇસ્લામને કહ્યું કે આપ અમારી વાતને ધ્યાનથી સાંભળીને વિચારપૂર્વક જવાબ આપો. કે અમારી વાત ધ્યાનથી સાંભળો. મોમીનોએ એવું કીધું સુંદર સાથે કે હમારે પેગામને ક્યો એ ફરમાયા તુમ હદીસા કુરાન में यो कहा जो दीजे कलासा गुम. કે હમારે પેગામ એટલે કે મુસલમાનમાં મોહમ્મદ સાહેબે જે પેગામ આપ્યો ને તો ત્યાં એમ કીધું કે કુરાનમાં એવું લખેલું છે કે તમને જે અલ્લાહ તાલાનો સંદેશો દેવા આવે કોઈ પણ તો એને તમે ખૂબ મારો, એવું લખેલું છે કે તમને કે કુરાનની અંદર કે. અને હદીસોમાં પણ એવું લખ્યું છે. પણ તું કીધું કે જો ખુદાએ ઓર રસૂલ પર લાયા હોય ઈમાન તા પર કલાસા પહોંચત સુનો કલમા કાન. કે જે ખુદા અને મોહમ્મદ સાહેબ પર વિશ્વાસ કરે છે, ખુદા અને મોહમ્મદ સાહેબ પર જો વિશ્વાસ કરે છે તેને ખૂબ મારો. ને શું કલમો સાંભળ્યા પછી પણ આપ લોકો આજ શીખ્યા છો? કે તમે તો કાજી છો, તમે તો કે રાજાપણું કરીને કુરાનનું થોડુંક વાંચેલું છે, તો તમને બધા એમાં આવું જ શીખેલું છે કુરાનની અંદર કે
કે બધાને મારો હોય કે જે પરમાત્મા ઉપર વિશ્વાસ લાવતા હોય, અલ્લાહ તાલા ઉપર વિશ્વાસ લાવતા હોય, એવું લખેલું? એવી રીતના બધી વાત મોમીનોએ કરી. કોતવાલે જ્યારે માર્યું ને ત્યારે સુંદર સાથને કે સુન કે કાજી રોયા હમારે पैगंबर कहा नाम तब ખલાસ કરકે લગાએ નેક કામ. ત્યારે એ કાજી ખૂબ રોયો, દયા આવી ગઈ. આ તો વાત તો આશી છે કે અમારા જ મોહમ્મદ સાહેબ ની આ વાત ઉજાગર કરે છે અને અમે એને જ મારી છે કે આવું કોઈ દિવસ હોવું જોઈએ નહીં, એમ કરીને દયા આવી ગઈ. એટલે કીધું તબ ખસાલા કરકે લગાએ નેક કામ. એ કે કોટવાદ પાસેથી છોડાવી લીધા અને એ કે હવે હું તમારે બધા તમે સાવચેતીથી રહો. એ કે ના હમ કાહુ કા ધન લિયા ના કશું કિયા સિનાર ચોરી ભી હમ ના કરી તો તુમ એસા ક્યો કિયા ખાર. મોમીનો કે છે સુંદર સાહેબ કે અમે નહોતી ચોરી કરી, નહોતું અમે કોઈનું ધન લીધું, અમે કાંઈ નહોતું કર્યું, તો આવો ખાર અમારી ઉપર કેમ કર્યો તમે બધા? કે અમારી ઉપર કે હમ ન સોબત કરે સુલ્તાન કે ન જાયે ઉનકે ઘર હમ રહેંગે તુમ પે સુનો તુમ ખબર. કે તમને એવું લાગતું હોય કે અમે ઔરંગઝેબ રાજાને બધી વાત કરશું તો તમે જો એવું ન ઈચ્છતા હોય તો અમે નહીં જાય એની પાસે. તમે જો નથી ઈચ્છતા તો અમે નહીં જાય, પણ એક વાત તમે સાંભળી લો, અમે ન્યા નહીં જાય તો તમે જ અમારી વાત સાંભળો. હવે કુરાનની જે કંઈ પણ વાત છે એ તમે અમારી સાથે ચર્ચા કરો, અમે રાજા પાસે નહીં જાય. કે હવે અહીંયા સમજવાની વાત શું છે? કીધું ને કે હમણાં માર મારે છે, કેટલી યાતના આપે છે ને કે ને ના કશું ચોરી કિયા ના ધન લિયા. આપને આ સંસારનો એક સરળ અને આપને વસ્તુ સમજાવવામાં આવે સરળ ભાષામાં. આપણે બુદ્ધ ભગવાનની મૂર્તિ આપણે જોઈ તો કેવા શાંતિથી આમ કરીને બેઠા હોય ને, કેવી રીતના શાંતિથી બુદ્ધ ભગવાન આમ બેઠા હોય. અને શ્રી પ્રાણનાથજી મહારાજને આપણે ફોટો જોઈ, છબી જોઈ, કેવા શાંતિથી બેઠા હોય કે ન હોય. અને બીજા જગ્યાએ પણ ગમે મોટા થઈ ગયા ભક્તિ માર્ગની અંદર તો એની પણ આપણે મૂર્તિ શાંતિથી જોવા મળે છે. તો એનો ચહેરો એવો શાંત વાળો છે? હું કહું કદાપી નહીં. આપને એવું દેખાડવામાં આવે છે. કેમ દેખાડવામાં આવે? કે આપને આ દુનિયાની અંદર છે ને સારી વસ્તુ જોવી ગમે છે, અને સારી વસ્તુ જોવી ગમે છે ને એટલા માટે આપને લોકો સારું બતાવે છે. શું બતાવે છે? સારું જ જોવું ગમે છે એટલે સારું બતાવે છે, અને એ સારું જોઈને આપણે એવું સમજી લઈએ બસ આવું જ છે. પણ નહીં, એની પાછળ કેટલું દર્દ છે ને એ આપણે ખબર જ નથી. આપણે હારું હારું જ જોતા ગયા ઠેઠ લગીને. શું જોતા ગયા? બુદ્ધ ભગવાને કેટલા વર્ષ તપસ્યા કરીને પછી કેટલી યાતના ભોગવી બધા જગાવવા માટે, તો કેટલું કાર્ય કઠિન હતું ખબર છે? એનો ચહેરો જ્યારે રિયલીમાં જોયો હોય ને તો કપડાં ફાટી ગયેલા ને એવા હોય. કેવા હોય? અત્યારે આપણે પહેરેલા મસ્ત એકદમ બતાવે ને. પણ પ્રાણનાથજી મહારાજને આપણે જોઈને 3 દિવસ તો ભૂખા રહી ગયા હતા. કેવી યાદ? એ ચહેરો જયારે જોયો હોય 3 દિવસનો ભૂખો, તો એ આપણે ને કાળજું કાપી ઉઠે. શું ઉઠે? અને અત્યારે આપણે જોઈએ તો કેવા એકદમ માયા એવું ચંદ્રમાં જેવું લગાવી દે ને એકદમ શાંત બેઠા હોય. આપણે એમ પ્રણામ કરી દઈએ એટલે આપણે એમ થયું બસ આજ પ્રાણનાથજી છે. નહીં, એ પ્રાણનાથજી નથી. હું એમ કહું પ્રાણનાથજીનું જીવન અલગ છે. આખું કેવું છે? તપવાળું છે. કેવું જીવન છે? પલે પલે તપ છે. અને આપને એ તપ દેખાતું નથી. અને આપણે કેને તપ માની લીધો? કેમ ધ્યાનમાં બેહીએ ને એક ધારે એને તપ માની લીધો. આપણે શું માની લીધો? એ તપ નથી. કેટલી યાતના ભોગવીને કેટલા, આ સંસાર તો કેવડો આપણો ભારત દેશ તો મોટો ને, એમાં 5000 સુંદર સાથને એક વીણી વીણી ગોતી ગોતીને કાઢવા એ કેટલું તપ કહેવાય ખબર છે? એ કોઈ સામાન્ય વાત નથી. એટલા માટે આપણે વારંવાર કહેવું પડે છે. શું કામ? કે આપણે ખાલી જે સંભળાવે છે ને એ જ આપણે સારું સાંભળવા માંગીએ છીએ, પણ એની પાછળ કે ને કે ખરાબ વસ્તુ સાંભળતા શીખી જાય એટલે એની સચ્ચાઈ ઓટોમેટિક સામને આવી જાય છે. પણ આપને ખરાબ સાંભળવું ગમતું નથી. પ્રાણનાથજી મહારાજ કેટલા દુઃખી થયા ને એ આપણે સાંભળવું નથી ગમતું. પ્રાણનાથજી મહારાજે કેટલાને જગાવ્યા એ આપણે સાંભળી લઈએ છીએ, પણ એની પાછળ કેટલી યાતના. કીધું ને કેવો માર મારી, એવો તો આપણે માર્યા નથી. માર્યા કોઈ? એમ કીધું છે કે અહીંયા આખી રાત માર્યા. કેટલી? આખી રાત સુંદર સાથને. અને ત્યારે પ્રાણનાથજી મહારાજનું કલેજું કાપી ઉઠ્યું. એ કે આવા મેં મારા પ્રેમથી સિંચેલા સુંદર સાથને આવ્યો માર માર્યો. એ કે ત્યારે કે છે હવે મુસલમાનની સંતલત નહીં રહી. કે આ દુનિયાની અંદર એ ક્યારે થઈ ગયું હોય અને રહે પછી નહીં.
આવી ગયું ને હિન્દુનું રાજ. ક્યારે કાળજી ઉઠ્યું કે એવી યાતના ભોગવેલી. એટલા માટે કહું છું આને હે ને આપણે એક વાર્તાની જેમ લેવાની જરૂર નથી. આને બહુ ગંભીરતાથી લઈને અને પ્રેમમાં ઉતરવા જેવી વાત છે આખી. પણ આપણે આને તો શું કરીએ, આખી કથાની જેમ વાંચી જઈ અને ઘરે વયા જઈએ. કે ને મહામતી શ્રી પ્રાણના સ્વામી કહે છે કે જેને પ્રેમની તલપ થઈ ગઈ એ કોઈને દેખાડી નહીં શકે. તમને કહી દે આમ આમ કરાય એટલે એમ તમને થાય છે એમ, પણ તમે એમ કહો દેખાડી દો, નહીં, દેખાડી નહીં, એ દેખાય છે પણ નહીં. એ તમે ખુદ જ જ્યારે કાર્ય કરશો એટલે આપોઆપ જ તમને બધું સમજાય જશે. તમે ખુદ કાર્ય કરશો એટલા માટે. એટલે મહામતી શ્રી પ્રાણના સ્વામી અહીં શું કહે છે આપણે, કે ને કે અબ નિરખો નેકી કર જો દેખન આયા તુમ માગ્યા ખેલ હિજકા સો દેખાવે ખસમ. એ કે આપણે જ આ ખેલ માગ્યો હતો ને, અને આ ખેલ માગીને જો દેખ્યા આયા તુમ, આપણે જ બધા આ ખેલમાં આવ્યા માગીને, તો પ્રાણનાજી મહારાજ કહે છે ખૂબ જોવો. શું કીધું છે? ખૂબ જોવો. હવે ત્યાં શબ્દ સમજવાનો હોય. જોવાના મતલબને આપણે શું લઈ લઈએ ખબર? ખેલવાનો. હું લઈ લઈ મતલબ આપણે, પણ પ્રાણનાજી મહારાજ અહીંયા ખેલવા એવો શબ્દ વાપરો નથી, કે ખૂબ જોવો આ ખેલને અને જોઈને પાછા ઘરે આવો. પણ આપણે શું કર્યા? ખૂબ ખેલવા લાગ્યા અને ખેલવામાં મજા આવી એટલે આપણે પાછા ઘરે ગયા નહીં. આજ આપણી રીત થઈ ગઈ. એટલે મહામતી શ્રી પ્રાણના સ્વામી કે ભૌમ ભલી ભરત ખંડ કી જહાં આયે નિધ ને ચલ અને ઓર સારી જીમી ખારી ખારે જલ મોહે જલ. કીધું ને કે આ ભારત ખંડ છે ને અખંડ ખંડ કીધો. કેવો કીધો છે આખો? અને બાકી બધાય ખંડ ખારા. ખારા કેમ કીધો? કે ત્યાં ભક્તિ નથી. અને જે પણ દિવ્ય જ્ઞાન આવવાનું હતું ને આ દુનિયામાં, એ ભારત ખંડમાં જ આવવાનું હતું. એટલા માટે કીધું કે આ દિવ્ય ભૂમિ છે. મેં કીધું ને, મેં ઘણાને પૂછ્યું, બધા છોકરા વિદેશ જાય ને, મારે આપણે કામે જતા હોય એટલે પૂછીને વિદેશ જાય, તેમાં વાતમાં એક સચ્ચાઈ હોય. શું હોય ખબર? હું કહું એ છોકરા તમારા વિદેશ ગયા પછી તમારે ફોનમાં તો વાતો કરતા હોય ને, તો કોઈ શું શું વાતો કરે તમારી સાથે? તો એ કે અમારા છોકરા એમ વાત કરે, ત્યાં જાય એટલે 2-3 વર્ષ રહીએ ને, એ કે અમને હે ને અહીંયા મજા આવે ભારત કરતા વધારે. શું કહે છે? ભારતમાં મજા એટલી આવતી નથી ત્યાં ગયા પછી. તો એનું કારણ શું ખબર છે? કે અહીંનો જે વાતાવરણ છે ને એ શું છે કે આખા વિશ્વમાં કીધું ને કે અહીંયા ભૌમ ભલી ભરત ખંડ કી, અહીંયા ભારતખંડ અખંડ કીધો, પણ શેના કારણે? ભક્તિના કારણે કીધો. કેનો અખંડ? વાં તમને શાંતિ છે, સોરત છે, દોલત છે, બધુંય છે, સુવિધા છે હારી, એટલે તમને ભારત દેશ મજા આવે નહીં. પણ એમ કીધું જો ભક્તિ જોતી હોય તો ભારત ખંડની અંદર જ આવવું પડશે, બીજે ક્યાંય ભક્તિ નથી. એટલે કીધું કે ચાઇનાનો એક વ્યક્તિ હતો ને, એમાં મેન વ્યક્તિ હતો, એને પણ વાત કરી દીધી. આ બહુ પૈસાવાળો ધની એક વ્યક્તિએ પ્રશ્ન પૂછ્યો ચાઇનામાં કે આપણે આત્મા બધા ટેકનોલોજી ઉપર બહુ ગયા ને, આપણે દેશ કરતાં બીજા બહુ આગળ છે. તેને પછી કીધું હવે હું આગળ, હવે હું કેટલીક ટેકનોલોજી કે, તો એ કે જ્યારે એ કે શરીર વિશે વિચાર કરીને તો એ અમને કંઈક અલગ લાગે કે આખું. ત્યારે અહીંયા એણે એમ કીધું, એક બિઝનેસમેન મોટો હતો, ત્યારે એને કે જ્યારે એ કે તમારે આત્મકલ્યાણ કા જીવ વિશે જાણવું હોય ને તો તમારે ભારત ભૂમિ ઉપર જન્મ લેવો પડે. શું લેવો પડે? કે ભારત ભૂમિ ઉપર જવું પડે, તો જ તમને બધી સમજ આવે આત્માની, નકર આવતી નથી. તો દુનિયાના દેશ છે ને બધાય સારા, પણ ભક્તિ કરવા માટે નહીં. એટલે મહામતી શ્રી પ્રાણના સ્વામી શું કહે અહીં આપણે કે ઈત બોએ વૃક્ષ હોત હે તાકો ફલ પાએ સબ કોઈ બીજ જૈસા ફલ તેસા કિયા જો અપના સોય. કીધું ને કે અહીં કર્મોના જેવા બીજ રોપ્યા તેનું જ ફળ સોય કોઈ પ્રાપ્ત કરે છે. આપણે જેવું કર્મનું બીજ વાવશું ને એવું જ આપણે ફળ લેવાનું રહેશે. ને આપણે તો શું કહી દઈએ કર્મનું, કે ગમે આપણે કરીશી કર્મ જ છે ને. કર્મની વાત આવે ને એટલે અમારે ખાસ ધ્યાન સમજાવવું પડે, કેમ કે કર્મમાં વસ્તુ કેવી લઈ લઈએ? પાણીના પરબવારી લઈ લઈએ. હું કર્મમાં 5 વ્યક્તિની સેવા કરી લો એટલે કે કર્મ થઈ ગયું? નહીં, એ કર્મની વાત જ નથી કરતા અહીંયા. અહીંયા કીધું કે ભક્તિરૂપી કર્મની વાત કરે છે. કેને કીધું? કે ભક્તિરૂપી કર્મ આવી જાય ને એટલે તો આપણું જીવન ઓટોમેટિક સુધરી જાય. તમે 5 માણસની સેવા હતી ને મનસો કરવા આપોઆપ જ
હો, આપોઆપ તમે બધા સેવા કરવા મળશો, ભક્તિનું બીજ આવશે ને એટલે. પણ આપણે કર્મ બીજું કરવા માંડ્યા, ભક્તિ મૂકી દીધી. એટલે કે છે અહીંયા કે કિયા જો અપના સોય, કે અહીંની વિશેષતા એ છે કે જે જેવા બીજ રોપે તેને તેવા જ ફળ મળે છે. એને એવું જ ફળ મળે છે, બીજું કઈ ફળ મળતું નથી. જે જેવું બોય, હવે આખી જિંદગી આપણે સેવા કરી હોય પછી આપણે એમ કે સારું ફળ મળશે, હા મળશે, હું કહું એ જ રીતનું ફળ હોય એ જ રીતનું. પણ હું એમ કહું જેને આખી જિંદગી ગ્રંથનું વાંચન કરીને જીવન વ્યતીત કર્યું અને એ જીવનમાં ઉતારીને વ્યતીત કર્યું, પાછું ખાલી વાંચન નહીં, વાંચન કરીને ઉતારીને જીવન વ્યતીત કર્યું ને, એના તમે કર્મ જોજો કેટલા શુદ્ધ, કેટલા પવિત્ર અને કેટલા દયાવાન છે. આપણે નથી કહેતા, મારે આપણી ભાષામાં હું વાત કરું, આપણે કામે જાય એટલે ખબર હોય કે જે કરે ટીલું એ કોઈ દી ન કરે લીલું. આપણે કહેવત છે કે ન કે વાત સાચી જ છે. આપણે સંસારમાં હે ને ટીલા તમારી જેમ બધા કરી નાખ્યા છે, પણ એને વાસ્તવિક સમજવા માટે બહુ આત્મ તડપ હોવી જોઈએ અને આત્મની પહેચાન કરવા માટે ગ્રંથનું અધ્યયન હોવું જોઈએ. કેવું હોવું જોઈએ? પણ એવું કરતા નથી. હું એ તો વાંચન તો કેટલા વર્ષોએ કર્યું. હું આજે આની વાત કરું તમને, કે મેં લગાવવાનું શરૂ હમણાં જ કર્યું કે નહીં? તો પહેલા ક્યાં કોઈ દી લગાવતો નહીં. આનાથી કેટલા ફાયદા થાય ખબર છે મને? હે ને ભક્તિ બાબતની હું કહું, મને નથી ખબર આ વસ્તુની, તિલક હું કામ લગાવે, પણ આનો ફાયદો શું છે ને એ મને પૂરેપૂરી ખબર છે. જ્યારે હું લગાવું એટલે મારા મસ્તિષ્ક ઉપર મને એક ખબર પડે કે મારે કઈ હે ને પરમાત્માની આપણે આધીન છે, એટલે આપણે કોઈ દી ગલત કાર્ય નથી કરવાનો. બીજું કે સામેવાળા વ્યક્તિ જ્યારે તમને જોવે છે એટલે અહીંયા તિલક જોવે છે, ચંદ્રનો ચાંદલો જોવે છે, કોઈ પણ વસ્તુ એટલે તમારી સાથે હે ને ખરાબ વાત કરવામાં એ અસકાય છે. શું થાય છે? એટલે આપણા જીવનમાં ખરાબ વિચારે આવવા દઈએ નહીં. કેમ કે સામે વાત પણ શુદ્ધ જ આવી. કેમ કે હું શું જોયું ભાઈ, ભક્તિવાળા વ્યક્તિ છે તો અહીંયા કોઈ દી ખોટું કદાચ બોલી જાય, પણ આપણી સામે બોલવાની એટલી બધી કોશિશ કરે નહીં. કેમ કે ભાઈ સત્યવાળા વ્યક્તિ છે, કાં છુપાવી ગયો, કાં પછી જઈને વાત કરશું આપણે, એવી રીતના વાત કરીએ. એટલે આનું મહત્વ એ છે કે આપણા કાનમાં હે ને પ્રાણનાજી મહારાજે કીધું કે સાચું સાંભળો, સાચું સત્ય ગ્રહણ કરો અને સત્યની જ વાત બધી કરો. એટલે આપણે આ વસ્તુ મને સમજાણો. એટલે અહીંયા કહે છે કે ઇનમે જો ઠોર અસી જાકો નામ નવતન જહાં આએ ઉદય હુઈ જે ચલ બાત વતન, કે ઇનમે જો ઠોર અસી, કે આ ધરતીની જે ભૂમિ છે ને એ ઉત્તમમાં ઉત્તમ ભૂમિ નવતનપુરી કહેવાય છે. એ કે ભારતખંડ તો છે જ કે આ ભૂમિ ઉપર ઉત્તમ, પણ એમાંથી ને જો ઉત્તમ ભૂમિ કહેવાય છે તો નવતનપુરી કહેવાય છે. કે આ સ્થાનને અખંડ પરમધામનો નિધિ અને અવિનાશી જ્ઞાન તારતમ રૂપી પ્રગટ થયું છે. કેવું? અવિનાશી. આ જ્ઞાન કેવું છે? નાશવંત થાય એવું નથી. એટલે એમ કીધું કે અવિનાશી જ્ઞાન ત્યાં પ્રગટ થયું છે. એટલે સર્વશ્રેષ્ઠ સબ પૂરીઓ મેં ઉત્તમ પૂરી નવતન પૂરી કીધી છે આપણે. એટલે કીધું છે અહીંયા, કીધું કે સાથજી જાગીએ સુનકે શબ્દ આખર, સાથજી જાગીએ શબ્દ સુનકે આખર, સકલ આઉદ અંગ સાજ કે દોડ મિલિયે ધની નિજ ઘર. સકલ કીધું કે સકલ આઉદ અંગ સાજ કે, એટલે હું કીધું કે આપણા જીવનમાં બધોય પ્રેમ જે પરમાત્મા પ્રત્યેનો હોય ને એ લઈને દોડ લગાવો હોય. કે ને હું કીધું કે સાથજી જાગીએ, જાગવાનો સમય આવી ગયો છે, સુવાનો સમય નથી. એટલે કીધું કે ધનીએ કહેલાએ મેં કહે તુમકો ચાર સંબંધ, કિન જ્યાદા કિન કમ લીએ કિન કર ડારે રદ. આ ખાસ સમજવાનું. હું કે ધનીએ કહેલાએ મેં કહે, કે મને પરમાત્માએ કીધું ને એટલે મેં તમને વચન કહ્યા. પ્રાણનાજી મહારાજ કહે છે કે સદગુરુ ધણીની આજ્ઞાથી જ મેં તમને આત્મ જાગૃતિના 2-4 વચન કહ્યા છે, અને તેમાંથી કોઈએ સુંદર સાથે અધિક ગ્રહણ કર્યા, કોઈએ થોડાક ગ્રહણ કર્યા અને કોઈએ તેને ઠુકરાવી દીધા. શું કીધા? ઓકે તો એ કે ઠુકરાવી દીધા, કોઈએ ગ્રહણ કર્યા નહીં. હવે અહીંયા કહે છે કે કિન કમ કિન જ્યાદા જીત્યા,
કોઈ હાથ પટક ચાલ્યા હાર, સાથજી યો બાજી મીને, કોઈ જીત્યા બે સુમાર. કે આ સંસારમાં કીધું ને, જ્યારે પરમાત્માનું જ્ઞાન આવે તો એમાં કે દોડ તો બધાય લગાવે, હવે એમાં બાજી બધાય મારે. કોઈ અધિક મારી જાય, કોઈ થોડીક મારે, અને કોઈ બે સુમાર મારી જાય. મારી જાય બાજી. અને સંસારમાં એમ છે, ભક્તિમાં છે ને, કોક થોડોક બંગલા બનાવે, થોડોક ઝાઝા બનાવે, કોક બે સુમાર દોલત બનાવી જાય કે આપણે એને આંબી ન હોગી. વિચાર કરતા બીક લાગે કે એટલો પૈસો કેમ બનાવો. એટલે એમ કે બંને બાજુ કે દોલત વરસે છે, વરસે. અને બેમાં બે સુમાર હોય છે. કેમાં હોય છે? ભક્તિમાં પણ બે સુમાર થવું પડે છે, અને સાંસારિક દોલત કામ કમાવી હોય તો બે સુમાર થવું પડે છે. એટલે કીધું મહામતી કે આ સંસારની અંદર છે ને આવી આવી દોડ ચાલે છે. કે એટલે કીધું અબ સો સમયા આયે પહોંચ્યા, મેરે તો લેના સિર, ધનિયે બાની કરતા મુझ કિયા, સો મેં મુખ ફેરો ક્યો કરઈ. કે માં અબ સો સમય આયા, કે આ સમય આવી ગયો છે કે હવે આપણે પહોંચ્યા. મેરે તો લેના સિર, હવે આ વાત તમે તમારા સિર પર લઈ લ્યો, સાઈડમાં રહેવા જેવી વસ્તુ નથી. હવે રાખતા હતા ત્યાં લઈને ઘણું રાખ્યું આપણે, પણ હવે છે નહીં, હવે તરત લ્યો કે તમે કે. અને ધનિયે બાની કરતા મુझ કિયા, હવે કે તમને બધાને ધણીએ વાસ્તા કરી દીધા છે, અને સમજતા પણ કરી દીધા છે. આપણે વાંચી જ નથી સમજાવવા મળતું ધીમે ધીમે. એટલે એમ કે છે કે હવે મેં બધાને એવું જ્ઞાન આપી દીધું છે, સ્વયં પોતે સમજી શકે છે. એટલે કીધા કે સો મેં મુખ ફેરો ક્યો કરે. હવે હું મને સમજ મીંડી પડવા તો હું પરમાત્મા સામેથી મુખ કેમ ફેરવું? હવે હું ફેરવીશ નહીં. એટલે કીધું કે કોઈ સિર લ્યો તો લીજ્યો, ધનિયે કહેલાય સાથ કારણ, ના તો મેરે સિર જરૂર હે, એહી શબ્દ બલ વતન. કે કોઈને શિરોધાર્ય કરવું હોય તો કરે, કીધું ને પ્રાણનાજી મહારાજ, કોઈને કરવું હોય તો કરે. કે ને ધણીજીએ તો સુંદર સાથ માટે જ આ કહેવડાવ્યું છે બધું. કે અને અન્યથા આ વચન મને તો શિરોધાર્ય જ છે, મને તો ખબર જ છે કે બધી વસ્તુની, અને મેં ગ્રહણ કર્યા છે. કે પણ આ તો મેં ગ્રહણ કરીને મેં સુંદર સાથને આપ્યા, જેને કરવું હોય તે કરે, નહીતર કાંઈ નહીં. ને જો નહીં કરે તો અંતે તો એને કરવું પડશે જ. કે તો પેલા કરી લે તો વધારે સારું, અંતે દુઃખી થઈ નહીં કરવું પડશે. એટલે કે ના એમ પ્રાણનાથ મહારાજ કે મેરે તો આગુ હો ના, ધર્મએ દિયા સિર ભાર, અને સમજ શકો છો સમજો, કર આત્મ અંતર વિચાર. એટલે કીધું કે જો મારે તો આ વચનો ધારણ કરીને આગળ વધવું છે. આપણે બધાને વધવું છે ને, એક જ આશા હોય કે વચનોને ધારણ કરીને વધવું છે. કારણ કે નિજાનંદચાર્ય સદગુરુ શ્રી દેવચંદ્રજીએ સુંદર સાથને જાગૃત કરવાની જવાબદારી મને સોંપી છે. કે પ્રાણનાથ કે જો તમે આત્મ દ્રષ્ટિથી વિચાર કરી અને સમજવા માગો તો સમજી શકો છો. કે આત્મદ્રષ્ટિ દેવચંદ્રજી મહારાજે આપને બધું દિવ્ય જ્ઞાન આપી દીધું છે. કે તેની કે પહેલેથી નજી કે, પણ જો આત્મદ્રષ્ટિ ખોલીને આપણે જોઈને તો એ કે આપણે કરીએ ગઈ છે કાર્ય, નકર આપણે કરતા નથી. એટલે એમ કીધું કે આત્મદ્રષ્ટિ ખુલે ને તો જ આપણને બધી જાગૃતિની અહેસાસ થાય. હવે આટલી કૃપા કેને પ્રાણનાથજી મહારાજે કીધું કે આંતરિક કૃપા અને બાહ્ય કૃપા બંને બાજુ કૃપા હોય છે. પણ આ સંસારની દ્રષ્ટિએ ને બાહ્ય કૃપા બધાને દેખાય છે. પ્રાણનાથજી મહારાજ કે બધાને દેખાય છે, બંગલા થઈ ગયા, ગાડી થઈ ગયા, બધાને બધું દેખાય છે, લગ્ન થઈ ગયા, બધું થઈ ગયું, બધું દેખાય. પણ જે આંતરિક કૃપા છે ને એ કોઈને દેખાતી નથી. કે કેટલી કૃપા, આઠમો સાગર બિના હિસાબ ત્યાં લગીની વાત કરી દીધી છે. એટલે કે છે કે એની મહિમાનો કોઈ પાર. તો આ રીતે મહામતી શ્રી પ્રાણનાથ સ્વામી આપણે પલે પલે સમજાવી રહ્યા છે, ઈશારાથી નહીં સમજાવી રહ્યા છે, પણ સમજવું તો આપણે પડે છે. પણ કેને કે ભલે હું કહું મોડા સમજો, સમજવામાં મોડું થઈ જાય તો ભલે વાંધો નહીં, પણ સમજીને જાયજો. કેમ કે મનુષ્ય તન હે ને એક જ વાર જ મળે છે, બીજી વાર મળતું નથી. આ મગજમાં ફિટ કરીને આજીવન જીવવું. 84 લાખ યોની છે,
આ 84 લાખ યોનિમાંથી મનુષ્ય જીવન એક જ વાર મળે છે. પછી મહામતી શ્રી પ્રાણનાથ સ્વામી કહે છે કે કાળી રાત શરૂ થઈ જશે અને એને પાર કરવામાં એટલો સમય વયો જશે ને કે તમને ખબર જ નહીં પડે કે યોની પછી યોની બદલવાનું ચાલુ થઈ જશે કે. એટલે કીધું કે મનુષ્ય તન તમને આવું ઉત્તમ મનખો દેહ મળ્યો તો તમે કાં વૃથા ગમાવો? હે, આ જોગવાઈ છે આપણી, નહીં આવે બીજી વાર. હાથ તાળી દીધે જાય છે, હુંડા કાના કરે હજી સારી કે હાથ તાળી દીધે સમય વ્યતીત થતો જાય છે, કે ઉંમર વધતી જાય છે, એ કે કાં હજી નથી કરતો તારી તૈયારી? તારે પરમધામ જવાનું છે, તમે ત્યાંથી જ આવ્યા છો, તમે એની તૈયારી કેમ નથી કરતા? તો શરૂ કરી દેવાની છે બધાને. રાશિયામાં કરીને શરૂ કરી દઈએ ને આપણે, એટલે બધી વાણી સમજાવવા માટે